નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલકો માટે પશુપાલનની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાડી અને વાછરડીઓના ઉછેર માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત પાડી અને વાછરડીઓના ઉછેર માટે પશુપાલકોને ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પાડી અને વાછરડીની સહાય આપતી યોજના છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો, આપણે વાત કરી લેશું આજે પાડી અને વાછરડીઓના ઉછેર માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના પશુપાલકોને ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા તેમજ વૈજ્ઞાનિક ઢબે ઉછરેલા તેમજ વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ મળી રહે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા પાડી અને વાછરડીઓના ઉછેર માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં પાડી અને વાછરડીઓના ઉછેર માટે પશુપાલકોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના પશુપાલકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત પાડી અને વાછરડીઓના જે ઉછેર માટે મિત્રો જે જરૂરી જે ચારો હોય છે, જેમ કે 150 કિલોગ્રામ કાફ ટાટર છે, ત્યાર પછી 1000 કિલોગ્રામ સમતોલ દાણ છે અને 15 કિલોગ્રામ મિનરલ મિક્સચર છે, તો તેના માટે જે કુલ ખર્ચ થાય છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે। અથવા તો વધુમાં વધુ ₹15,000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી પશુપાલકોને સહાય છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે પશુપાલકોએ યોજના હેઠળની જે પાડી અને વાછરડી છે તો તેમનો જે ઉછેર છે તે વૈજ્ઞાનિક રીતે કરવાનું રહેશે, વૈજ્ઞાનિક રીતે નિભાવ છે તે કરવાનું રહેશે, તેમજ નિયમિત રસીકરણ અને સારવાર છે તે કરાવવાની રહેશે। તે સિવાય એ પાડી અને વાછરડીની જે ઉંમર છે તે પણ નક્કી કરવામાં આવેલી છે। તમે જ્યારે અરજી ફોર્મ ભરો છો તે તારીખને ધ્યાનમાં લઈ અને પાડી અને વાછરડીની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 3 માસ અને વધુમાં વધુ 6 માસની હોવી જોઈએ, એટલે કે 3 થી 6 મહિનાની પાડી હોવી જોઈએ। અને મિત્રો, અહીં પાડી અને વાછરડી 24 મહિનાની થશે ત્યાં સુધી આ યોજનાનો લાભ છે તે તેને મળવાપાત્ર થશે। તે સિવાય પાડી અને વાછરડીનો જે જન્મ છે તે કૃત્રિમ બીજદાણથી થયેલો હોવો જોઈએ અને તે અંગેનું પશુપાલકોએ પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। આ યોજનાનો લાભ છે તે મિત્રો કુટુંબમાંથી કોઈ પણ એક જ પશુપાલકોને મળવાપાત્ર થશે અને તેમાં પણ કોઈ પણ એક જ પાડી અથવા તો વાછરડી માટે મળવાપાત્ર થશે। જો કુટુંબમાંથી અગાઉ ક્યારેય આ યોજનાનો લાભ છે તે બીજા કોઈ પણ પશુપાલકોએ મેળવી લીધેલ હશે તો મિત્રો અહીં ફરીથી બીજા જે સભ્યો છે તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। કુટુંબમાંથી કોઈ પણ એક જ પશુપાલકોને અને એક જ પાડી અથવા તો વાછરડી માટે સહાયનો લાભ છે તે આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ગઈકાલે એટલે કે 16/6/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 16/6/2025 થી લઈ અને 31/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પાડી અને વાછરડીની જે યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની જે કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તે
તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે પશુપાલકો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. જો દિવ્યાંગ પશુપાલકો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે. આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનો રહેશે. તે સિવાય મિત્રો અહીં પાડી અને વાછરડીનો જે જન્મ છે તે કૃત્રિમ બીજદાણથી થયેલ છે તે અંગેનું મિત્રો જે પશુ ડોક્ટર છે તેમનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે અથવા તો જે નજીકમાં આવેલ પશુ દવાખાનું છે ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય પાડી અને વાછરડીઓના ઉછેર માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલકોને ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.